આ તરફ સમાચારોમાં આપણે આગળ વાત કરીએ તો અમરેલી જિલ્લામાં બગસરા તાલુકાના લુંધિયા ગામેથી દેશી અને વિદેશી દારૂ સાથે પોલીસે એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે। જણાવી દઈએ કે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતની સૂચનાથી દેશી અને વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવી છે અને એએસપી જય ગઢવીના માર્ગદર્શન હેઠળ આ બગસરા પોલીસ સ્ટેશનના જે પીઆઈ સાળુંકે અને ટીમ દ્વારા આ પ્રોહિબિશન તપાસ અંતર્ગત દેશી અને વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે અને ત્યારે બગસરા તાલુકાના લુધિયા ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 183 બોટલો સાથે 70 લીટર દેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગરને બગસરા પોલીસે ઝડપી પાડ્યો છે। ત્યારે આપણે વાત કરીએ તો દારૂ આપનાર સહિત 3 સામે બગસરા પોલીસમાં સ્ટેશનમાં ગુનો નોંધાયો છે અને પોલીસે દેશી વિદેશી દારૂના જથ્થા સાથે 2.5 લાખના મુદ્દામાલ સાથે એક વ્યક્તિની પણ અટકાયત કરી અને વધુ તપાસ હમણાં હાલમાં હાથ ધરી છે। ધારી ડિવિઝનના બગસરા તાલુકામાં લુંગિયા ગામ ખાતે બગસરા જે પીઆઈ છે એમને માહિતી મળી હતી એ અનુસંધાને બગસરા પીઆઈ એમડી સાળુંકે અથવા એમની ટીમ દ્વારા જે માહિતી મળી હતી ત્યાં રેડ કરવામાં આવી અને લુંગિયા ગામમાં એક વ્યક્તિ જેનું નામ છે વનરાજભાઈ માણાભાઈ ચાવડા એમના ઘરે જ્યારે રેડ કરવામાં આવી ત્યારે તેમના ઘરેથી ટોટલ 183 ઇંગ્લિશ દારૂની બોટલો તથા 70 લીટર દેશી દારૂ જેની કુલ કિંમત 2,52,444 છે કબજે કરવામાં આવેલું છે અને જે બીજા ક્યાંથી આવેલું એ બાબતે આગળથી તપાસ હાથ ધરવામાં આવેલી છે અને આજે બનેલું છે ના અનુસંધાનમાં બગસરા પોલીસ સ્ટેશનમાં પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે। આગળ તપાસમાં દારૂ ક્યાંથી લેવામાં આવેલો હતો અને આનામાં કેટલા આરોપીઓ સંડવાયેલા છે તેની પણ વિગત પર તપાસ કરવામાં આવશે અને જેટલા પણ નામો આગળ ખોલવામાં આવશે તેમને પણ અટક કરવામાં આવશે। તો આગળ આપણે વાત કરીએ સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરમાં મંત્રી બચુ ખાવડના રાજીનામું